અંબાજીના ભાદરવી પૂનમના મેળામાં સ્થાનિકો સાથે અન્યાય અંગે રજૂઆત, જ્યાં પ્રાંત અધિકારીને રજૂઆત કરી અને સ્ટોલ આપવા માટે માંગ કરવામાં આવી છે। અંબાજી આસપાસના વિસ્તારના લોકોએ આ અંગે રજૂઆત કરી અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે મેળામાં સ્ટોલ આપવા માંગ કરી। તો મજૂરી કરી ગુજરાન ચલાવતા લોકોને મેળા દરમિયાન રોજી રોટી મળી રહે તે માટે જગ્યા આપવામાં આવે છે અને ગબ્બરથી અંબાજી રોડ અને ચીખલાથી કૈલાશ ટેકરી રોડ અને કાલિદાસ મિસ્ત્રી ભવનથી દાંતા રોડ પર સ્ટોલ મૂકવા માટે જગ્યા આપવા માંગ કરાઈ છે। પણ સરકાર દ્વારા અત્યારે સૂચના આપવામાં આવી છે કે તમારી દુકાન અહીંયાથી ખાલી કરો, નહીંતર તોડીને સામાન ભરી દેવામાં આવશે। જો કોરોના કાળ પછી આ લોકોને અત્યારે 2 રૂપિયા રોજગારી પોતાનું કુટુંબ ચાલે એના માટે રોજગારી માટે અત્યારે એ લોકો નાનો મોટો ધંધો કરતા, અને અત્યારે સરકાર તરફથી જો આવું કરવામાં આવશે તો આ લોકો જશે કોને, ક્યાં ને કોના ભરોસે આ લોકો રહેશે? અમે ગબ્બરમાં ધંધો કરવા જઈએ તો પોલીસવાળા અમારી માલ ભરીને લઈ જાય, મંદિરમાં લઈ જાય, અમને ધંધો નથી કરવા દેતા। ને દર વર્ષે આ મેળામાં અમે ધંધો કરીએ પણ આ વર્ષે અમને ધંધો નથી કરવા દેતા। મારે 5 છોકરા છે નાના નાના, એમને મારા ઘરવાળો નથી, એમને કમાવીને શું ખવડાવવાનો? ધંધો ના કરાવશો તો અમે છોકરોને શું ખવડાવશું અમે? આજે અમે પ્રાંત ઓફિસે આવેદનપત્ર સ્થાનિક લોકો આજુબાજુ રહેતા અહીંયા ભાદરવી પૂનમના મહામેળાની અંદર બાજુમાં રોડની સાઈડમાં વેપાર ધંધો કરીને અમારું ગુજરાન ચલાવ્યું છે। આ ટાઈમે આ વખતે તંત્રએ અમને હટાવી દેવામાં સૂચના આપી છે, તો અમારે ગરીબ લોકોનું શું થશે?